બોટાદ જિલ્લાના લાઠીદળ ગામેથી બેંગ્લોર, બોમ્બે અને દિલ્હીથી માર્કેટ સુધી વેચાણ કરવા સતત પ્રયત્નશીલ થયા છે। આ તકે ખેડૂત હરગોવિંદભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલી રક્ષિત ખેતીની માહિતીથી અન્ય ખેડૂતો પણ શાકભાજીની ખેતી તરફ વળવા પ્રેરિત થઈ રહ્યા છે। તેઓ પણ નેટ હાઉસનો પ્લાન બનાવવા પ્રોત્સાહિત થઈ રહ્યા છે। વાત કરવામાં આવે તો બોટાદના લાઠીદળ ગામના હરગોવિંદભાઈ કે જેમણે નેટ હાઉસ પદ્ધતિથી ખીરા કાકડીનું વાવેતર કર્યું છે અને 50 થી 70 ટન જેટલું ઉત્પાદન મેળવી ચૂક્યા છે, જેમાં કુલ 10 થી 12 લાખની કમાણી કરી ચૂક્યા છે અને પોતાના બેંક લોનનો ખર્ચો પણ કાઢી નાખ્યો છે। રક્ષિત ખેતી કેવી રીતે કરવી જોઈએ અને તેમાં રખાતી કાળજી વિશે હરગોવિંદભાઈ પટેલ કહે છે કે તેઓ 4 નેટ હાઉસમાં ખેતી કરી રહ્યા છે। તેમાં એપ્રિલ માસમાં તેમણે ખીરા કાકડીનું વાવેતર કર્યું હતું। ખૂબ જ ઓછા માસમાં તેમણે 10 થી 12 લાખનું ઉત્પાદન મેળવ્યું છે। ઉત્પાદન મેળવીને તેના વેચાણ થકી હરગોવિંદભાઈ બમણી આવક પણ મેળવી રહ્યા છે। નેટ હાઉસથી પાકનું રક્ષણ કોઈ પણ ઋતુમાં આરામથી થઈ શકે છે, જેમ કે ખીરા કાકડીના વાવેતર બાદ વરસાદી 2 ઝાપટા આવી ગયા છતાં પાક હજુ ઊભોને ઊભો અને યથાવત તેમજ સંપૂર્ણપણે સુરક્ષિત છે, તેમ હરગોવિંદભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજનો ખેડૂત શાકભાજીની ખેતી તરફ વળ્યો છે અને બાગાયતી ખેતી તરફ વળ્યો છે। બાગાયતી વિભાગના વિવિધ લાભો લઈને આજનો ખેડૂત સદ્ધર બનવા પામ્યો છે, જેમ હરગોવિંદભાઈ દ્વારા સૂચવ્યું છે। મારું નામ ભૂંગાણી ગૌતમ વિનોદભાઈ છે, ગામ લાઠીદળ, તાલુકો અને જિલ્લો બોટાદ। અને સરકાર તરફથી અમને આ નેટ હાઉસની સબસિડીનો લાભ લીધો હતો અમે। એમાં અમને 65% એટલે કે 15 લાખ જેટલું અમને એમાંથી સબસિડીમાંથી વળતર મળ્યું, જે સરકારની ખૂબ સારી યોજના છે। એમાં અમે 1 એકરમાં એટલે કે 2.5 વીઘામાં અમે આ કાકડીનું ઉત્પાદન કરીએ છીએ। તેમાં વર્ષે છે અમને સારી અમે 2 સિઝન લઈએ છીએ, અમને સારું એવું વળતર મળે છે। પણ આ સરકારની આ યોજનાને કારણે છે ખેડૂતને ઘણો બધો ફાયદો થાય છે કે 65% સબસિડીમાં છે એ ખેડૂતને બહુ સારું એવું ઉત્પાદન એ મેળવી શકે છે। એટલે કે આ યોજનાને કારણે છે એમને ખૂબ સારો લાભ થયો છે। વધુમાં લાઠીદળના ખેડૂત હરગોવિંદભાઈ પટેલ દ્વારા પાકના ઉત્પાદન બાદ મળતા સરેરાશ ભાવ, તેનું વેચાણ કેવી રીતે કરવું, ક્યાં કરવું તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી। આ સિઝનમાં 800 લેખે 30 ટનનું વેચાણ કરી 24,000ની આવક મેળવી હતી। તેમજ પહેલા ઉત્પાદનની આવકથી જ હરગોવિંદભાઈ પટેલને નેટ હાઉસ ઊભું કરવા માટે બેંકમાંથી લીધેલી લોનનો ખર્ચો પણ નીકળી ગયો હતો। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે નેટ હાઉસનો પ્રયોગ તેમના માટે તદ્દન નવો હતો, પરંતુ સરકાર દ્વારા ડગલે પગલે કરવામાં આવતી સહાયથી જ આજે બમણી આવક અને ઉત્પાદન મેળવી શક્યા છે। લાઠીદળ ગામના અન્ય ખેડૂતો હરગોવિંદભાઈ પાસેથી માર્ગદર્શન મેળવી અને નેટ હાઉસ પદ્ધતિથી ખેતી કરવા પ્રેરાયા છે।